मैं भी अजीब हूँ, इतना अजीब कि खुद को तबाह कर लिया और मलाल भी नहीं। 8 નવેમ્બર આજે જોન એલિયાની 23મી પુણ્યતિથિ છે. જોન એલિયા મૂળ યુપી અમરોહાના. 1931માં એમનો જન્મ થયો. 1956માં પાર્ટીશન પછી પાકિસ્તાન જ્યારે સપરિવાર જવાનું થયું ત્યારે સંપૂર્ણ પરિવાર સાથે પાકિસ્તાન જતા રહ્યા અને 8 નવેમ્બર 2002ના રોજ અસ્થમાના એટેકથી જોન એલિયાનું દેહાંત થયું. જોન એલિયા એના સમયના એક અલગ પ્રકારના શાયર, ઉર્દૂના જ કહી શકાય, પણ દુઃખદ ઘણા શેરો એવા દુઃખદ રિયાલિસ્ટિક એવા શેરો એના મહત્વના હતા, જેની અંદર નાસ્તિકતા એ કહી શકાય કે इस तरह क्यों देखता है आसमान को तो रहता है कोई आसमान में क्या, જે કોઈ પણ ઈશ્વર અલ્લાહ જેનો વિરોધ કરતા કે કોઈ નથી એવું એ નાસ્તિકપણું દેખાડતા એના શેરની અંદર દુઃખદ જીવન, ઘણું દુઃખદ જીવન કાઢ્યું. ઉર્દુ પત્રકાર જાહિદા હિના સાથે તેમના લગ્ન થયા હતા. 1984માં જાહિદા હિના સાથે તેમને તલાક થાય છે. ત્યારબાદનું જીવન અસ્તવ્યસ્ત, ઘણું અસ્તવ્યસ્ત, ને ત્યારબાદ જ કુટેવો પડવી, દારૂની ટેવ, ખૂબ દારૂ પીવો, આ બધું જોન એલિયાના જીવનનો ભાગ રહ્યો છે. અને ઘણા દર્દભર્યા શેરો, ગઝલો એના દ્વારા કહેવામાં આવી છે અને સમાજમાં એટલી જ એ પ્રકારે પ્રિય પણ ખરી. એની ગઝલોમાંની એક ગઝલ આજે જોન એલિયાની 23મી પુણ્યતિથિ નિમિત્તે આપની સમક્ષ. ठीक है खुद को हम बदलते हैं, शुक्रिया मशवरत का चलते हैं, उसके पहलू से लग के चलते हैं, हम कहीं टालने से टलते हैं, हो रहा हूं मैं किस तरह बर्बाद, देखने वाले हाथ मलते हैं, है वो अब जान हर एक महफिल की, हम भी अब घर से कम निकलते हैं, क्या तकल्लुफ करे ये कहने में, जो भी खुश है हम उससे जलते हैं, है उसे दूर का सफर दरपेश, हम संभाले नहीं संभलते हैं, तुम बनो रंग तुम बनो खुशबू, हम तो अपने सुखन में ढलते हैं, मैं उसी तरह तो बहलता हूँ और सब जिस तरह बहलते हैं, है अजब फैसले का सहरा भी, चलना पड़िए तो पाँव जलते हैं. જોન એલિયા વાંચવાનો શોખ હોય ગઝલોનો તો મુંતઝિર ફિરોદાબાદીનું પુસ્તક છે જોન એલિયા. ફ્લિપકાર્ટ ઉપર, એમેઝોન ઉપર મળી જશે. ઈચ્છા હોય વાંચવાની કે શોખ હોય તો એના માટે ખાસ. આ 3જો દિવસ છે, 75 દિવસનો પ્રણ લઈને ચાલીએ છીએ. જોઈએ ક્યાં સુધી પહોંચે છે. આમ તો યાદી માટે જ છે, કોઈ એવું નહીં, જોઈ ક્યાં સુધી પહોંચે છે. આજ 3જો દિવસ, 3જી ગઝલ. આભાર.